નર્મદા ડેમની સપાટી 135.50 મીટર સુધી પહોંચી છે। ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમના 15 દરવાજા અને આરબીપીએચ કેનાલ મારફતે 3,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઇન્દિરા સાગર ડેમમાંથી ગઈકાલે બપોરે 12 દરવાજા ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। તો સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાત્રે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે। हाल डेम में 41,483 क्यूसेक पानी की आवक है। आरबीपीएच डेट और केनाल मार्फते 33,797 क्यूसेक पानी छोड़वामां आवी रह्युं छे। छेल्ला 24 कलाक में जल सपाटी में 12 सेंटीमीटर वधारो नोंधायो छे। धीमे धीमे सपाटी में वधारो जोवा मळी रह्यो छे। वडोदरा, भरूच और नर्मदा जिल्लाना 27 जेटला गामोने एलर्ट करवामां आव्या छे। जो कि आ नर्मदा नदी में 3 लाख करता वधु पाणी छोड़ाता नर्मदा आरतीनो घाट पण पानी में गरकाव थयो छे। चाणोद पासे आवेल घाट पण पानी में गरकाव थयो छे, जेने लईने तंत्र एलर्ट छे। नर्मदे सर्वदे मां नर्मदा छलोछल कही शकाय के जे उपरवासमां मध्य प्रदेशमां सारो वरसादने लई नर्मदा जे डेम छे जेमां 4 लाख क्यूसेक जेटલું पाणी नवो नीर आवता नर्मदा डेमना 15 गेट खोलવાનો વારો આવ્યો છે। આ 15 ગેટમાંથી 3.5 લાખ જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેવામાં આવી રહ્યું છે, જેને લઈ નર્મદા કાંઠા વિસ્તારના 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભરૂચ, નર્મદા અને વડોદરાના તમામે તમામ કાંઠા વિસ્તારના જે ગામો છે જ્યાં માછીમારીઓ પર પાબંદી કરી દેવામાં આવી છે। કોઈ પણ નદી કાંઠે વિસ્તારમાં ના જાય એ માટેની ચેતવણી પણ આપી દેવામાં આવી છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો છે એ સુરક્ષા વ્યવસ્થામાં લાગી ચૂકી છે। કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ ગુજરાતની જીવાદોરી છે, એ હવે ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ ગઈ છે। કારણ કે જે નર્મદા ડેમના ઉપરવાસમાંથી મોટી માત્રામાં જે પાણીની આવક થતા નર્મદા ડેમના 15 જેટલા દરવાજા ખોલવામાં આવે છે અને જેને લઈ તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।